હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના પ્રકરણ 7નો 7.1 ભણ્યા હતા. હવે આજે 7.2 વિશે અભ્યાસ કરીશું. તમારી બુક તમારી બાજુમાં રાખજો, એટલે આપણે એક એક દાખલો જોતા જઈશું અને ક્વિક રિવિઝન કરતા જઈશું. 7.2ના આપણે દરેક પ્રકરણનો જે છે એક એક દાખલો જે છે, દરેક સ્વાધ્યાયનો એક એક દાખલો લેશું, એટલે આપણે જલ્દીથી રિવિઝન થઈ જાય. 7.1 બહુ લાંબો છે પ્રકરણ, એટલે બને ત્યાં સુધી આપણે જેટલું બનશે એટલું લેવાની કોશિશ કરીશું. બરાબર. દાખલા નંબર 1 હવે તમે ધ્યાન રાખજો. પહેલો દાખલા નંબર, પહેલાં અહીંયા સ્વાધ્યાયનું નામ લખું છું, સ્વાધ્યાય 7.2. બરાબર. અહીંયા ધોરણ 6ની વાત છે. ધોરણ 6નું સ્વાધ્યાય 7.2 છે. હવે આપણે બધા પીપીટી બનાવીને મૂકશું, પણ હાલ તમારે યુનિટ ટેસ્ટ છે, એટલે થોડું જલ્દી આપણે જે છે એ શીખવાની પ્રયત્ન કરીશું. પહેલો જ દાખલો છે સંખ્યા રેખા દોરો. બરાબર. શું છે? સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો અને તેના પર બિંદુઓ દર્શાવો. બરાબર. તો હવે જોઈએ છે આપણો દાખલો કંઈક આવો છે એ નંબરનો, કે 1/2, પછી છે 1/4, પછી છે 3/4 અને 4/4. હવે આને આપણે શેના ઉપર દર્શાવવાનું છે? સંખ્યા રેખા ઉપર. તો સંખ્યા રેખા દોરીશ. આ સંખ્યા રેખા દોરીશ. બરાબર. 1/2, 1/4, 3/4 અને 4/4. અહીંયા શું આવશે? 0. અહીંયા આવશે 1. હવે બંનેની વચ્ચે આ 1/2 એટલે અડધું થાય કે નહીં? તો અડધું અહીંયા જે છે, અહીંયા હું 1/2 લખી દઉં તો ચાલે. 1/2 ને આપણે 2/4 એવું પણ લખી શકીએ. તો જુઓ હવે, તો અહીંથી ચાલુ કરીએ. 1/4, 2 કેટલા છે? 1/4, 3/4. એક મિનિટ. પેન જે છે ને, 1/4, પછી અહીંયા શું આવશે? બોલો. અહીંયા શું આવશે? 1/4 પછી, અરે વચ્ચે આવી જાય છે, સેટ નથી થતું સરખું. 1/4, અહીંયા 4/4 આવશે, કારણ કે 4/4 એટલે આખો ભાગ ગણાય. અહીંયા 3/4 આવશે, અહીંયા 2/4, અહીંયા 1/4, 2/4, 3/4 અને 4/4. અહીંયા આપણે 1/4 અહીંયા લખી નાખીએ. 1/4 એટલે 2/4 એવું લખીએ તો 1, 2, 3, 4 અને નીચે 4 કોમન થઈ જાય. આ બે સંખ્યા એક જ છે. 1/4 અને 2/4 એ સંખ્યા શું છે? એક જ છે. તો અહીંયા થોડું આપણે દૂર દર્શાવી દીધું છે. અહીંયા 1/4, અહીંયા 2/4, અહીંયા 3/4 અને અહીંયા 4/4. એ રીતે સંખ્યા રેખા ઉપર જે છે આવી રીતે દોરી શકો છો. એકને ઉપર લખો, એકને નીચે લખો તો બી ચાલે. આપણે આ વખતે એવી રીતે કરીશું, એટલે બધું ભેગું થાય નહીં. ચલો બીજા નંબરની હવે જોઈએ. તો બીજા નંબરનો દાખલો જોઈએ આપણે. એમાં શું છે? 1/8, પછી છે 2/8, પછી છે 3/8 અને પછી છે 7/8. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો ચલો સંખ્યા રેખા પહેલાં દોરી દઈએ. તો કે સંખ્યા રેખા દોરી. બરાબર. અહીંયા આવશે 0, અહીંયા આવશે 1. બરાબર. હવે 8, 8, 8 બધામાં સરખા છે. કેટલા ભાગ પાડવાના છે? 7. તો જો 1, 2, અરે 3, 4, 5, 6 અને 7 આવી રીતે કરી દઈએ. બરાબર. પહેલાં તો શું લખશું?
1/8 તો 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8. જો અહીંયા 7 છેલ્લી મોટી સંખ્યા કઈ છે? 7. હવે આ બધા બિંદુઓને જે છે આપણે આવી રીતે દર્શાવી શકીએ, બરાબર. જવાબ તરીકે આમ દર્શાવી શકીએ છીએ. હું ટપકું કરવા જાઉં છું તો એડવર્ટાઇઝ આવી જાય છે, બાજુમાં એક સ્લાઇડ આવી જાય છે, એટલે તમે આ રીતે સંખ્યાઓને દર્શાવી શકો. ચલો, આ બંને દાખલા ઉપરથી હવે બીજા બધા દાખલા આવડશે. આગળ વધીએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. ચલો, શું દાખલો છે? 20/3 આવો દાખલો છે. હવે જોઈએ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, 20/3 એટલે કે 20/3 એવું તમને કીધું છે, બરાબર. તો કે 3, 6, 18 અને વધ્યા કેટલા? 2, 20 થઈ ગયા. પરંતુ આપણે એવી રીતે નહીં કરીએ. આપણે શું કરશું? 3નો ઘડિયો જે છે ને એ 20 આવે ત્યાં સુધી બોલશું. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આપણે ક્લોકવાઇઝ જવાનું છે. કઈ રીતે જવાનું છે? ક્લોકવાઇઝ. ક્લોકનો એટલે ઘડિયાળનો કાંટો જેમ ફરે છે એ રીતે જવાનું છે. પહેલાં તો 3, અહીંયા 3 છે તો 3, 6, 18 વત્તા 2 એટલે ઉપર 20 થઈ ગયા. તો નીચેથી આપણે ચાલુ કરશું 3, 6, 18 આવી રીતે ચાલુ કરશું આ ક્લોકવાઇઝ. એટલે અહીંથી આ ઉપરની સાઈડ, બરાબર. અહીંથી ઉપરની સાઈડ ચાલુ કરશું, આમ કરી અને આમ. 3, 6, 18થી આપણે પહોંચવાનું કેટલા સુધી? 20 સુધી. તો કેટલા ઉમેરું તો 20 થાય? તો કે 2 ઉમેરું તો 20 થાય. તો જો 3, 6, 18, 18 ને 2, 20. તો આ શેમાં શું જવાબ આવી ગયો? મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આવી ગયો, બરાબર. બીજો દાખલો જોઈએ એટલે ખ્યાલ આવે. જો અહીંયા બી હતું, આપણે હમણાં ભાગાકાર કર્યો ને, એમાં બીજો શું હતું? તો કે 20/3, 3, 6, 18, 18 ને 2, 20. તો જો 3થી 6 તો 3થી 6, 6થી 2 તો કે 6થી 2 થઈ ગયું. એવી રીતે પણ કરી શકાય. હવે દાખલા નંબર 2 પર જઈશું. દાખલા નંબર 2માં શું છે? 11/5. હવે આપણે શું કરશું? તો કે 5નો ઘડિયો બોલશું, 11થી વધી ના જાય તો. 5 દુ 10, 10 વત્તા 1 એટલે 11 થઈ ગયા કે નહીં? બસ હવે એને એ આમાં લખી દેવાના છે. તો 5 દુ 10, 10 થઈ ગયા. આપણે પહોંચવાનું ક્યાં સુધી? 11 સુધી. તો 10 ને 1, 11. આપણો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આવી ગયો. સાવ ઈઝી છે ને? તો આવા દાખલાઓ આવડશે. ચલો, હું તમને આપું પ્રેક્ટિસ માટે એક દાખલો. એ કરો. 17/7. વિડીયોને પોઝ કરીને કરો, બરાબર. હવે હું એને ગણાવું. જો 7નો ઘડિયો 17થી વધે એમ બોલવાનું. તો કે 7 દુ 14, 14 ને 3, 17. તો જો 7 દુ 14, 14 ને 3, 17. તો આવી ગયો આપણો જવાબ, બરાબર. તો સાવ ઈઝી છે. ચલો, હવે આગળ વધીશું. દાખલા નંબર 3 પર જઈએ. હવે કેટલા ઉપર જઈએ? દાખલા નંબર 3 શું કહે છે? અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો. અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો. દાખલા નંબર પહેલો જુઓ. 7, 3/4. હમણાં જ આપણે દાખલા ગણ્યા છે, બસ એ જ રીતે કરવાનું છે. તો શું કરશું? પહેલાં તો આપણને ખબર છે કે 4નો ઘડિયો બોલવાનો છે. 4 સત્તું, તો 4 સત્તું 28. અને અહીંયા વત્તાકારની નિશાની, અહીંયા ગુણાકારની આવશે, અહીંયા વત્તાકારની. તો 4 સત્તું 28, 28 વત્તા 3 તો કેટલા થશે? તો 4 સત્તું 28, 28 ને 3, 31 થશે. બસ હવે એવી રીતે આપણે ગણી લઈએ. 4 સત્તું 28, 28 ને 3, 31. તો 31 ઉપર આવશે, નીચે 4ના 4. મળી ગયો અશુદ્ધ અપૂર્ણાંક. તો આ શું છે? અશુદ્ધ અપૂર્ણાંક થયો. શું થયો? અશુદ્ધ અપૂર્ણાંક. ચલો, ખ્યાલ આવે કે નહીં? બીજો દાખલો ગણીએ. ચલો, બીજા દાખલામાં શું કીધું છે? કે 5
6 અને 7, 6/7. તો હવે આપણે ગણીએ દાખલો. શું કરવાનું છે? 7નો ઘડિયો બોલવાનો છે. 7 પંચું તો 7 ગુણ્યા 5, 7 પંચું 35, 35 ને 6 તો કે 41. તો થઈ ગયું. હવે બસ એ જ 7 પંચું 35 એટલે 7થી શરૂઆત કરવાની. તો કે 7 પંચું 35, 35માં કેટલા ઉમેરવાના છે? 6. તો 35માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 41. પરંતુ આપણે શેમાં ફેરવવાનું છે? અશુદ્ધમાં. તો અશુદ્ધમાં ફેરવવા માટે આપણે શું કરશું? મિશ્રમાં ફેરવી નાખ્યો. તો 7 પંચું 35 અને 35 ને 6 41. તો 41 આવશે ઉપર અને નીચે આવશે 7ના 7. તો 41ના છેદમાં 7 અહીં આપણો શું છે? અશુદ્ધ અપૂર્ણાંક. ચલો હવે આ બધા દાખલા આવડશે કે નહીં? હવે જઈએ દાખલા નંબર, બસ અહીંયા 7.2 પૂર્ણ થાય છે. હવે 7.3 ઉપર જઈશું. બરાબર, બધા વિદ્યાર્થીઓ આપણે 7.3 કાઢશે. તો ચલો 7.3 હવે અહીંયા લખી દઉં છું. સ્વાધ્યાય 7.3, સ્વાધ્યાય 7.3 એનો દાખલા નંબર અહીંયા એ આપેલું છે. એમાં 4 આકૃતિઓ આપેલી છે ગોળ. આ એક છે, બીજી છે, ત્રીજી છે, ચોથી છે. આવી 4 આકૃતિઓ આપેલી છે. બરાબર, આપણે શેડિંગ પણ કરી નાખીએ. તમારે જે પેન્સિલથી દોરાય એવી આકૃતિ દોરાતી નથી. આપણે કોશિશ કરીએ છીએ કે સારી આકૃતિ દોરી શકીએ જેથી તમને ખ્યાલ આવે. ચલો અહીંયામાં શેડિંગ છે, આ બધામાં છે. આ આકૃતિમાં શેડિંગ છે, આ બધામાં. આ બધાને શું અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે. આ બધાને શેમાં લખવાનું છે? અપૂર્ણાંક સ્વરૂપે લખો. તો ચલો આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીએ. જુઓ ટોટલ ભાગ કેટલા છે? એક આ ભાગ છે, આ બીજો ભાગ છે. એટલે ટોટલ ભાગ નીચે રાખશું. એમાંથી જે શેડિંગ વાળો જે છે ભાગ એને ઉપર, તો 1/2 થયું. અહીંયા ટોટલ ભાગ કેટલા પડે છે? 4. 1 2 3 4. એમાંથી શેડિંગ વાળા કેટલા છે? 2. અહીંયા જુઓ 1 2 3 4 5 6. ટોટલ ભાગ 6 છે. એમાં શેડિંગ વાળા કેટલા છે? 3. અહીંયા ટોટલ ભાગ 1 2 3 4 5 6 7 8, 8 અને એમાં શેડિંગ વાળા કેટલા છે? 4. તો ચલો અપૂર્ણાંક સ્વરૂપે બધી સંખ્યાઓને લખતા આવડે કે ના આવડે? એકદમ ઈજી છે. બરાબર, એ રીતે બીજી આકૃતિઓ આપેલી છે બી નંબરની, એ તમે જોઈ લેજો એક વખત. છતાં બી 2 આકૃતિઓ અહીંયા સમજાવું છું તમને. એમાં 1 2 3 4 એવા ગોળ છે. 1 2 3 4, 1 2 3 4. પછી આ બધા ગોળ જે છે વચ્ચેના એ કેવા છે? તો કે ડાર્ક છે. એનો મતલબ કે આ બધામાં શું છે? કલર છે. કલર છે. ચલો હવે આપણે આને જવાબ લખવાની ટ્રાય કરીએ. જવાબ શું આવશે આપણો આપણે જોઈએ. ચલો જો ટોટલ ભાગ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 શું આવશે? નીચે. એમાંથી કલરવાળા ભાગ કેટલા છે? 4. તો 4/12 આપણો જવાબ આવે. આવી બી આકૃતિ આવડે કે નહીં? ચલો બી નંબરની આકૃતિ જોઈએ. ઉપર 3 છે, વચ્ચે 3 છે અને નીચે 3 છે. હવે આપણે કલર પૂરીએ એમાં. બરાબર, હમણાં હાથો એ જ કલર લઈએ, ફરીથી પિંક કલર. તો ચલો હવે આપણે આને અપૂર્ણાંક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ.
બરાબર. ટોટલ ભાગ કેટલા છે કે 9. જો ગણી લો 3, 3, 6, 3, 9. એમાંથી કલરવાળા કેટલા છે 3. તો આપણો જવાબ શું આવ્યો 3/9. ચલો આવી આકૃતિઓ આવડે કે નહીં. પછી એવી રીતે દાખલા નંબર 2 છે એ જોડવાનો છે, એ બી આવડે એવો છે. હવે આપણે જઈશું દાખલા નંબર 3 પર. દાખલા નંબર 3 પર શું કીધું છે તો કે ખાનામાં સાચી સંખ્યા મૂકો. બરાબર. તો આપણે સાચી સંખ્યા મૂકશું. પહેલાં એ નંબરનો દાખલો શું કહે છે તો કે 2/7 બરાબર 8/, કેટલા, આવું કીધેલું છે. તો જોઈએ આપણે શું કહે છે. તો જો અહીંયા 2નો ઘડીઓ ક્યાં આવે ત્યાં સુધી બોલવાનું છે 8. તો 2 ચોક 8 થાય કે નહીં. એમ 7નો ઘડીઓ બી તો કે 7 ચોક ખાલી જગ્યા 7 ચોક કેટલા થાય તો કે 28. તો અહીંયા આપણો આન્સર શું આવશે 28. એકદમ ઈઝી છે. ચલો બી નંબરનો દાખલો જુઓ. 5/8 બરાબર 10/, ખાલી જગ્યા અહીંયા ખાનું છે. તો ખ્યાલ આવે કે નહીં. 5નો ઘડીઓ 10 આવે ત્યાં સુધી બોલવાનો છે. 5નો ઘડીઓ 10 આવે ત્યાં સુધી. તો 5 દુ 10. એ રીતે 8નો ઘડીઓ પણ 2 વખત ગુણવાનો છે. તો 8 દુ કેટલા થશે 16. તો આપણો અહીંયા આન્સર શું આવશે 1 6 16. તો ચલો આવા દાખલા આવડે કે ના આવડે. તો અહીંયા ટોટલ કેટલા દાખલા છે ઈ સુધી છે. તો આપણે એ બી ગણ્યા. બરાબર. છતાં બી એક બીજો દાખલો હજુ ગણાવું છું. આપણે બીજો એક દાખલો ગણાવો. બરાબર. સી નંબરનો. ડી નંબરનો ગણીએ કારણ કે એ થોડો મોટો છે એટલા માટે. 45/60 બરાબર અહીંયા છે 15 અને નીચે છે ખાનું. ચલો હવે આપણે દાખલો ગણીએ. તો જો અહીંયા ધ્યાન આપજો હો. આમાં ઉલટું જવાનું છે. આપણે આમ સીધા જતા 15 તરી 45. 15 તરી કેટલા થાય 45. એમાં અહીંયા કઈ સંખ્યા મૂકવું જેના 3 ભાગેથી મને 60 મળે. કઈ સંખ્યાના 3 ભાગેથી મને 60 મળે તો કે 20 તરી 60. તો અહીંયા શું આવશે 20. તો આવા જ બધા દાખલાઓ છે. દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. ત્રણેય દાખલા જે છે એ આવડવા જોઈએ. હવે જઈએ આપણે દાખલા નંબર 5 પર. જો ચોથા નંબરનો દાખલો જો 3/4 સમપૂર્ણાંક શોધો જેનો છેદ 20 હોય. તો ચલો 4 નંબરનો દાખલો બી તમને સમજાવી દઉં. આવડે એવો જ છે પણ છતાં બી જેને ખ્યાલ ના આવતો હોય એને એક વખત દાખલો સમજાવું. એક દાખલો લઈશું કારણ કે સ્વાધ્યાય વધારે છે તો પૂરા થશે નહીં આપણે. તો કે 3/5 નો સમપૂર્ણાંક શોધો જેનો એ છે છેદ 20 હોય. અહીંયા બી છે અંશ 9 હોય. હવે જોજો ધ્યાન રાખજો. તો કે છેદ 20 હોય તો આપણે 3/5 3/5 લખ્યા. છેદ એટલે આપણને ખબર છે અંશ ક્યાં આવશે. અંશ હંમેશા ઉપર આવે અને છેદ હંમેશા શું આવશે નીચે. ખાસ ધ્યાન રાખજો. અંશ ક્યાં આવશે ઉપર અને છેદ ક્યાં આવે છે અંશ ઉપર અને છેદ આવે નીચે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા છેદ માંગ્યો છે તો આપણે છેદમાં શું લખવાના છે 20 લખવાના છે. બરાબર. તો અહીંયા જુઓ 5 × 4 5 ચોક 20 થાય. તો અહીંયા 3 ચોક કેટલા આવે 12. મળી ગયો કે નહીં દાખલાનો જવાબ. ચલો બી નંબરનો દાખલો જુઓ. અહીંયા અંશ 9 છે. પહેલાં 3/5 લખી નાખશું 3/5. હવે અંશ આપ્યો છે અહીંયા ઉપર 9. તો આપણે છેદ જો અહીંયા 3 તરી 9 થાય તો 5 તરી કેટલા થાય 15. તો આપણો આન્સર શું આવશે 9/9/15. ચલો આવા દાખલા ખ્યાલ આવે કે નહીં. હવે દાખલા નંબર 5 પર જઈએ.
દાખલા નંબર 5 શું કીધું છે કે 36/48 નો સમઅપૂર્ણાંક શોધો. સમઅપૂર્ણાંક શોધો કે જેનો અહીંયા એ વિધાન આપ્યું હોય અંશ 9 અને બી વિધાનમાં છે છેદ 4. ચલો દાખલો ગણીએ. તો પહેલાં લખશું આપણે 36/48. અંશ એટલે ઉપર આવશે કે નીચે? તો કે ઉપર. હવે નીચે આપણે શોધવાનું છે. હવે જુઓ 9 ચોક 36, તો અહીંયાની કઈ સંખ્યા ગુણ્યા 4 કરું તો 48 આવે. તો કે 12 ચોક 48. આના માટે ઘડિયા આવડવા જરૂરી છે. જો ઘડિયા નહીં આવડે તો તકલીફ પડશે. બરાબર. ઘડિયા ક્યાં સુધી પાક્કા કરવાના છે? 20 સુધી. ચલો બી નંબરનો દાખલો જુઓ. છેદ 4 હોય પહેલાં આપણે 36/48 લખી નાખશું. તો કે હા 36/48. છેદ 4 એટલે છેદ એટલે નીચે 4 મૂકવાના. 4નો ઘડિયો 48 આવે તો ક્યાં? તો કે 12 ચોક 48 થઈ ગયા. તો હવે અહીંયા બી શું લખવાનું છે કે ગુણ્યા 12 કરવાના છે. તો કે ભાઈ 12 તરી 36. તો જુઓ 12 તરી 36 થાય તો ઉપર કેટલા આવે? 3. અહીંયા જો 12 ગાઢ નાખો બે જગ્યાએ. અહીંયા 12 ગાઢ નાખો તો ઉપર 3 નીચે 4. તો 3/4. ચલો જવાબ મળી ગયો કે નહીં? તો આ બીજા બધા દાખલા છે એ આવડવે કે ના આવડે ભાઈ? ઓકે ચલો આગળ વધીએ. હવે 8મો દાખલો જે છે એવું ગણાવું છું. 9મો તમારે પ્રેક્ટિસ કરવાનો રહેશે. હવે 8મા દાખલાની રકમ પર ધ્યાન આપો. રમેશ પાસે 20 પેન્સિલ છે. અહીંયા રમેશ છે એની પાસે કેટલી છે? 20 પેન્સિલ. શીલુ પાસે 50 પેન્સિલ છે. શીલુ પાસે કેટલી છે? 50 પેન્સિલ. અને જમાલ પાસે કેટલી છે? 80 પેન્સિલ. બરાબર. આપણે રકમ નથી લખતા. રકમ લખશું તો પછી જગ્યા વધશે નહીં. તો 4 મહિના પછી કોની પાસે કેટલી પેન્સિલ વધે? તો જમાલ પાસે કેટલી છે? 80 પેન્સિલ. તો હવે શું કે 4 મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કર્યો. આ 20માંથી રમેશે 10 પેન્સિલ વાપરી નાખી એટલે રમેશ પાસે કેટલી વધી? 10. શીલુએ 25 પેન્સિલનો ઉપયોગ કર્યો તો 50માંથી 25 જાય તો 25 વધે. જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો તો 80માંથી 40 જાય તો 40 વધે. જો 20માંથી 10 તો 1/2 કહેવાય કે નહીં? 50માંથી 25 તો 1/2 કહેવાય કે નહીં? 80માંથી 40 તો 1/2 કહેવાય કે નહીં? તો તમે જવાબમાં શું લખી શકો? તો કે દરેકે કેટલામાં ભાગના પેન્સિલનો ઉપયોગ કર્યો? તો કે લખવાનું દરેકે 1/2 એટલે કે અડધામાં ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો. ચલો ખ્યાલ આવ્યો કે નહીં? તો ચલો અહીંયા 7 પોઈન્ટ આપણું 2 શું થાય છે? પૂર્ણ થાય છે. આવી રીતે જ આપણે નવા ચેપ્ટર સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વારંવાર પ્રેક્ટિસ કરજો.